અંદર આપણે આગળ વધીએ તો સૌપ્રથમ થોડુંક રિવિઝન કરીએ. આત્મપ્રેરકત્વ જે છે એ તમારે આવી ગયું, બરાબર? આત્મપ્રેરકત્વ અને અન્યોન્ય પ્રેરકત્વમાં ફેર શું? આત્મા એટલે જે પૂતળું હોય તેનું ચુંબકીય ક્ષેત્ર, તેમાં પાછો પ્રેરિત પ્રવાહ જે ઉત્પન્ન કરતો હોય એને આત્મા કહેવાય. આત્મા એટલે પોતાનો છે. અન્યોન્ય એટલે અન્ય પૂતળા લીધે અન્યમાં ઉત્પન્ન થાય એને શું કહેવામાં આવે? અન્યોન્ય પ્રેરકત્વ. તમારા કોઈ સૂત્ર આવી ગયું L બરાબર આત્મપ્રેરિત EMF નું સૂત્ર છે. પહેલા તો L બરાબર n⁵b/I અને પ્રેરિત EMF નું સૂત્ર -L/di/dt. બરાબર? આત્મપ્રેરકત્વની વ્યાખ્યા જે છે તમે આપી શકો આના ઉપરથી. પહેલી વ્યાખ્યા શું હતી? એકમ પ્રવાહમાં જે ફ્લક્સનો ફેરફાર મળે તેને આત્મપ્રેરકત્વ કહેવાય. એકમ પ્રવાહ એટલે આ એક એમ્પીયર લેવાનું આવડી ગઈ જે ફ્લક્સનો ફેરફાર અથવા ફ્લક્સ મળે તેને શું કહેવામાં આવે? આત્મપ્રેરકત્વ. બીજી વ્યાખ્યા શું હતી? di/dt બરાબર 1 એમ્પીયર પર સેકન્ડ. એટલે તો કે સમય સાથે પ્રવાહનો ફેરફારનો દર જો 1 એકમ હોય તો ઉત્પન્ન થતું પ્રેરિત EMF ને આત્મપ્રેરકત્વ કહેવામાં આવે છે. ઉત્પન્ન થતું પ્રેરિત EMF ને શું કહેવામાં આવે છે? આત્મપ્રેરકત્વ એવી વસ્તુ કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો? બરાબર? આના ઉપરથી આ બે વ્યાખ્યા છે. તો આ બે સૂત્રોનો ઉપયોગ કરીને આપણે આગળ વધીશું. શું છે આપણી પાસે? લાંબા સોલેનોઇડ માં ઉદ્ભવતું આત્મપ્રેરકત્વ. લાંબા સોલેનોઇડ ની અંદર ઉદ્ભવતું આત્મપ્રેરકત્વ આપણે મેળવવાનું છે. બરાબર? તો આ વ્યાખ્યા ઉપરથી હવે આત્મપ્રેરકત્વ તો તમને ખબર જ છે શું છે. લાંબુ સોલેનોઇડ એક પસંદ કરવામાં આવે તેની અંદર આત્મપ્રેરકત્વ કેટલું મળે તે. તો ધારો કે હું એક લાંબુ સોલેનોઇડ પસંદ કરું. મારી પાસે એક સોલેનોઇડ છે. આ એક લાંબુ સોલેનોઇડ છે. આ સોલેનોઇડની લંબાઈ છે કે મારી પાસે સ્મોલ l જેટલી છે. સોલેનોઇડની લંબાઈ કેટલી છે? સ્મોલ l જેટલી. સોલેનોઇડની ત્રિજ્યા છે એ ધારો કે મારી પાસે r જેટલી છે. સોલેનોઇડના આંતરિકનું ક્ષેત્રફળ છે એ કેપિટલ A જેટલું છે. બરાબર? અને સોલેનોઇડમાં એકમ લંબાઈ આકાર એટલું છે સ્મોલ n. સોલેનોઇડ ની અંદર એકમ લંબાઈ દીઠ આકાર છે એ કેટલા છે? સ્મોલ n છે. તો સ્મોલ n બરાબર તમને ખબર છે શું લખાય? કેપિટલ N/સ્મોલ n. બરાબર? એક સોલેનોઇડ પસંદ કરવામાં આવે છે. સોલેનોઇડમાં લંબાઈ છે એની સ્મોલ n જેટલી છે. ત્રિજ્યા ધારો કે સ્મોલ r જેટલી છે. ક્ષેત્રફળ લેવું હોય તો તમે લખી શકો A બરાબર πr² લખી શકો. પછી સોલેનોઇડમાં એકમ લંબાઈ દીઠ આકારની સંખ્યા સ્મોલ n બરાબર કેપિટલ N/સ્મોલ l. કેપિટલ N એટલે કુલ આકારની સંખ્યા છે. સ્મોલ l એટલે સોલેનોઇડની લંબાઈ છે. તમને આ સૂત્ર ખબર છે? કેપિટલ N ના છેદમાં સ્મોલ l જો મૂકવામાં આવે ને તો સોલેનોઇડમાં એકમ લંબાઈ દીઠ આકારની શું મળે? સંખ્યા મળે. હવે સોલેનોઇડમાંથી પ્રવાહ પસાર કરો તમે. ધારો કે હું સોલેનોઇડમાંથી I જેટલો પ્રવાહ એમાંથી શું કરું છું? પસાર કરું છું. જો I જેટલો પ્રવાહ પસાર કરવામાં આવે તો સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0 સ્મોલ n. સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર કેટલું? B બરાબર μ0 સ્મોલ n. જે આપણે ચેપ્ટર નંબર 4 ની અંદર ભણી ગયા કે કોઈ સોલેનોઇડ હોય અથવા ટોરોઇડ હોય. આ તો ટોરોઇડ તો નથી લેવામાં આવે. બે માટે ચુંબકીય ક્ષેત્ર કેવું છે? એક સમાન છે. તો અહીંયા જ્યારે I જેટલો વિદ્યુત પ્રવાહ સોલેનોઇડમાંથી પસાર કરવામાં આવે ત્યારે એમાં ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર કેટલું છે? B બરાબર μ0 સ્મોલ ni જેટલું છે. હવે આત્મપ્રેરકત્વ તમારે મેળવવું છે. જો આત્મપ્રેરકત્વનું સૂત્ર આવું છે L બરાબર n⁵b/I. તો હવે આત્મપ્રેરકત્વનું સૂત્ર આવું છે તો તમારી પાસે I તો
સંખ્યા n છે તમારે શું મેળવવું પડે ફ્લક્સ મેળવવું પડે જો બરાબર તો સોલેનોઇડ સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ n pi d બરાબર n a b કારણ કે phi બરાબર તમે શું લખી શકો ba એવું લખી શકો સોલેનોઇડ છે એની સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ phi બરાબર શું લખાય ba એટલે n ba બરાબર અથવા n a b હવે હું બધી કિંમત રાખી દઉં છું તો કિંમત મારે મૂકવી હોય તો કેપિટલ N તો હું એમ રાખીશ b ની કિંમત મૂકું તો શું મૂકી શકું mu 0 સ્મોલ n I લખી શકું અને કેપિટલ A આમ લખું બરાબર કાઈ નથી કર્યું b ની કિંમત મૂકી હજી હું n ની કિંમત મૂકી શકું શું સ્મોલ n ઇન્ટુ l કેપિટલ N ને હું અહીં લખતા કરી દઉં તો સ્મોલ n ઇન્ટુ સ્મોલ l એવું થાય સ્મોલ n ઇન્ટુ સ્મોલ l આ કેપિટલ N I mu 0 સ્મોલ n I અને કેપિટલ શું લખાય a તો મને અત્યારે જે હું ગુંચડાની અંદર પ્રવાહ પસાર કરું છું ને તેની સાથે સંકળાયેલું ફ્લક્સ મળે છે જો એની સાથે સંકળાયેલું શું મળે છે ફ્લક્સ મળે છે આ ફ્લક્સમાં કંઈક ફેરફાર થતો હોય તો તેમાં આત્મપ્રેરિત EMF શું થતું હોય મળતું હોય તો હવે આત્મપ્રેરિત EMF મળતું હોય તો આપણે તો શું મેળવવાનું છે આત્મપ્રેરિત તો મેળવવાનું છે તો સોલેનોઇડ સાથે સંકળાયેલ આત્મપ્રેરકત્વ એટલે એક પ્રકાર અચળાંક છે બરાબર આટાઓની સંખ્યા ક્ષેત્રફળ પ્રવાહ એના બધા ઉપર આધાર રાખતું હોય L આત્મપ્રેરકત્વ કેટલું તો કે L બરાબર સિમ્પલ પ્રશ્ન છે n pi b by capital I તો ઓલરેડી મેં n pi b તો મેળવી લીધું છે જો મેળવી લીધું છે તો હું અહીં કિંમત મૂકી દઉં n pi b ની તો સ્મોલ n into l mu 0 સ્મોલ n I into capital A છેદમાં કેપિટલ શું લખાય I સુધી તે કેન્સલ તો મને ચલો ફાઇનલ રિઝલ્ટ L બરાબર શું પ્રાપ્ત થશે mu 0 n સ્ક્વેર આ mu 0 n into n સ્ક્વેર a into n આ કેન્સલ થઈ ગયા આ mu 0 n into n સ્ક્વેર a into n તો આત્મપ્રેરક તો n નું મને મળશે બરાબર તો મારે શું કહી શકાય હું એવું કહી શકું કે જ્યારે સોલેનોઇડ નાનું સોલેનોઇડ હોય તેની સાથે સંકળાયેલું આત્મપ્રેરક તો કેટલું તો કેટલું આ સૂત્ર જે છે એ mu 0 સ્મોલ n સ્ક્વેર a by l એટલે સ્મોલ n ના સ્વરૂપમાં સૂત્ર છે જો કોના સ્વરૂપમાં સૂત્ર છે સ્મોલ n ના સ્વરૂપમાં મારે કેપિટલ N ના સ્વરૂપમાં સૂત્ર લખવું હોય તો હું શું લખી શકું તો કેપિટલ N ના સ્વરૂપમાં સૂત્ર લખવું હોય તો L બરાબર mu 0 સ્મોલ n બરાબર કેપિટલ N સ્ક્વેર આ a into l upon l સ્ક્વેર આવું લખાય કાઈ નથી કર્યું મેં સ્મોલ n બરાબર શું મૂકી દીધું કેપિટલ N ના છેદમાં સ્મોલ l તો હું આ કેપિટલ N ના છેદમાં સ્મોલ l મૂકું તો કેપિટલ N સ્ક્વેર બાય સ્મોલ l સ્ક્વેર થાય એક એક l કેન્સલ થઈ જાય અહીંયા તો l બરાબર mu 0 કેપિટલ N સ્ક્વેર a by l મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે આ મોસ્ટ આઈએમપી સમીકરણ કોઈ પણ ગુંચડામાં વહન થતો હોય પ્રવાહ ત્યારે લાંબા ગુંચડામાં અથવા લાંબા સોલેનોઇડમાં ત્યારે એની સાથે સંકળાયેલું આત્મપ્રેરકત્વ જે છે કોના ઉપર આધારિત છે તો કે mu 0 n સ્ક્વેર a by l અહીં એવું કીધું તમને કે એની ભૂમિતિ ઉપર આધારિત છે ભૂમિતિ એટલે શું તો કે ક્ષેત્રફળ નાના મોટું ક્ષેત્રફળ હોય હું અહીં એવું કહી શકું l proportional a ક્ષેત્રફળ વધે એટલે મોટું થયું તો આત્મપ્રેરકત્વ વધે જો આટાની સંખ્યા વધારો તો એ આત્મપ્રેરકત્વ વધે લંબાઈ વધારો l proportional 1 upon l છે તો બરાબર l proportional 1 upon l છે લંબાઈ વધારો તો આત્મપ્રેરકત્વ ઘટે બરાબર આમ લંબાઈ મોટી હોય પણ આમ વસ્તુ બધી નાની હોય તો l ના મૂલ્યમાં બધું શું થશે ઘટાડો થશે l બરાબર mu 0 n સ્ક્વેર a by l
સાપેક્ષ પરમિએબિલિટી મ્યુ આર વાળો કોઈ એક માધ્યમ ધારો કે નરમ લોહ મૂકવામાં આવે તો ધારો કે સોલેનોઇડ ખાલી હતું એટલે શૂન્ય અવકાશ હતો, વચ્ચે કોઈ પણ વસ્તુ કઈ હતી નહીં, પણ સોલેનોઇડ ની અંદર હું ધારો કે નરમ લોહનો ટુકડો મૂકી દઉં જેની સાપેક્ષ પરમિએબિલિટી કેટલી છે મ્યુ આર જેટલી છે, બરાબર? તો ખરેખર શું થવું જોઈએ? આત્મપ્રેરક વધે જ ઘટે? વધવું જોઈએ. શું કામ વધવું જોઈએ? તો કે પહેલા તો ખાલી સોલેનોઇડ માંથી પ્રવાહ પસાર થતો હતો ને ત્યારે ચુંબકીય ક્ષેત્ર જે મળે એના કરતા વચ્ચે એક માધ્યમ મૂકો એટલે ચુંબકીય ક્ષેત્ર કેવું મળે? વધુ મળે. તો હું આને શું લખી શકું તો કે μr = μ/μ0 આવું લખી શકું છું. μr = μ/μ0, બરાબર? તો હવે મારે એવું કહેવાય કે હું આઈડી પરમિએબિલિટી વાળું માધ્યમ બનાવું તો આનો સૂત્ર મારે કેમ લખાય? જો L = μ n² એના છેદમાં સ્મોલ n આવું લખી દો. લખાશે? તો શું થયું? આ શું છે? 0 શું દર્શાવે? તો કે સોલેનોઇડ ની અંદર કઈ છે જ નહીં, અવકાશ જ નથી. સોલેનોઇડ ની અંદર અવકાશ ન હોય ને ત્યારે તમને આત્મપ્રેરક એટલું મળે. પણ ધારો કે હું કાંઈક મ્યુ પરમિએબિલિટી વાળું માધ્યમ મૂકું, મ્યુ પરમિએબિલિટી વાળું શું મૂકું? માધ્યમ. કઈક વચ્ચે માધ્યમ મૂકો ને એટલે 0 મટી જાય, 0 વયું જાય. એ જગ્યાએ ખાલી શું લેવું પડે? મ્યુ. તો મ્યુ જો અહીંયા લાવો તો L બરાબર મને શું પ્રાપ્ત થાય? મ્યુ ની જગ્યાએ શું લખાય? μr * μ0 μr * μ0 n² a/L. આ શું ફાઇનલ રિઝલ્ટ આવ્યું? જો હું કોઈ સોલેનોઇડમાં પ્રવાહ પસાર થતો હોય તો તેની અંદર સાપેક્ષ પરમિએબિલિટી μr વાળું નરમ લોખંડનો કોઈ ટુકડો મૂકું તો એનું આત્મપ્રેરક તો છે μr ગણું થશે. શું કામ? એટલે કે આટલું તો આપણી પાસે ઓલરેડી શૂન્ય અવકાશ માટે હતું જ, એની સાથે μr ગુણાઈ ગયું, બરાબર? તો હવે આત્મપ્રેરક તો કેટલું થશે? μr ગણું થશે. જેટલી જે પદાર્થની સાપેક્ષ પરમિએબિલિટી હોય ને એટલા ગણું આત્મપ્રેરક તો તમને પ્રાપ્ત થશે. તો કે હવે આને હું લોખંડનો ટુકડો રાખી દઉં, ધારો કે સાપેક્ષ પરમિએબિલિટી કેટલી છે? μr જેટલી છે. સાપેક્ષ પરમિએબિલિટી μr જેટલી, તો હવે આત્મપ્રેરક તો તમારે શું કહેવાનું કે આ જે મળે છે ને એ ખાલી શૂન્ય અવકાશ માટે છે. હવે આ એટલું એની સાથે આમ μr જેટલું ઉમેરી દો એટલે μr ગણું તમને શું પ્રાપ્ત થશે? આત્મપ્રેરક પ્રાપ્ત થશે. આ સૂત્ર મેં આના ઉપરથી લખેલું છે. આપણે જે ટેક્સ્ટ ની અંદર જે આપેલું છે ને એ આના ઉપરથી આપેલું છે, બરાબર? કેવી રીતના? તો કે L = μr μ0, કારણ કે μ0 બરાબર μ/μr એવું લખાય, બરાબર? એ પ્રમાણે લખવું હોય તો તમે સૂત્ર છે એ લખી શકો. એટલે થોડું મોટું થશે પણ યાદ ન લખતા, તમારે ખાલી એટલું યાદ રાખવાનું કે સોલેનોઇડનો પ્રવાહ પસાર કરવું હોય છે એક માધ્યમ મૂકી દો તો જે માધ્યમ જે મૂકેલું છે ને એ માધ્યમની અંદર શું થશે? એટલા ગણું એટલે કે એની સાપેક્ષ પરમિએબિલિટી જેટલું આત્મપ્રેરક આપણે પ્રાપ્ત થશે, બરાબર? આ સૌથી અગત્યનો પ્રશ્ન છે. 3 માર્ક્સ ની અંદર પ્રશ્ન પૂછી શકે. એક તો આત્મપ્રેરકની અંદર કાઈ છે નહીં, સિમ્પલ છે. વ્યાખ્યાઓ બે સૌથી અગત્યની નોટ તરીકે આપણે એની અંદર આપેલી છે, પણ સૌથી અગત્યની વ્યાખ્યાઓ છે, બરાબર? વ્યાખ્યાઓ આપણે બે આવડવી જોઈએ. તો લાંબા સોલેનોઇડ માટેનું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આ સૌથી અગત્યનું છે. L = μ0 n²a/l. ચાલો એવો વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આગળ વધીએ. તો આગળ વધીએ તો ઇન્ડક્ટર એટલે શું? ઇન્ડક્ટરની ચુંબકીય ઊર્જા. તમને સાહેબે ઇન્ડક્ટર વિશે થોડી માહિતી આપી દીધી, બરાબર? હવે ઇન્ડક્ટર વિશે હું થોડી માહિતી આપું છું તમને. પહેલા હું અહીંયા વ્યાખ્યા લખું છું. જે પરિપથમાં પરિપથનો જે ઘટક એટલે પૂછલું જે હોય આત્મપ્રેરકત્વ ધરાવતો હોય તો તેને ઇન્ડક્ટર કહે છે.
ની સંજ્ઞા કેપિટલ L છે, બરાબર? આ ઇન્ડક્ટરની સંજ્ઞા ગુટડું ટૂંકમાં. ધારો કે એક પ્રવાહ દાખલ થતો હોય I જેટલો, ઈ ધન ગણવાનો છેડો, જેથી પ્રવાહ બહાર નીકળતો ઈ કયો ગણવાનો ઋણ. અને કોના વડે દર્શાવવામાં આવે છે? L વડે દર્શાવવામાં આવે છે. સાતમા ચેપ્ટરમાં લીધી ઇન્ડક્ટર, બરાબર? પરિપથનું જે ઘટક આત્મપ્રેરક ધરાવતો હોય તેને ઇન્ડક્ટર કહેવાય. ધારો કે કોઈ એક પરિપથ એવો છે કે તેની અંદર તમે શું કરો છો? પ્રવાહ પસાર કરો છો અને વચ્ચે ગુચડું જોડેલું છે. એ ગુચડામાં કેવી પરિસ્થિતિ થાય છે? તો કે ઈના ગુચડાની અંદર એમાં પાછું પ્રેરિત EMF ઉત્પન્ન થાય છે. એને લીધે. તો એને લીધે પ્રેરિત EMF ઉત્પન્ન થતું હોય ને, તો ઈ ઘટકને શું કહેવામાં આવે? ઇન્ડક્ટર કહેવામાં આવે છે, બરાબર? હવે આ કીધું ચુંબકીય ઊર્જા. ઇન્ડક્ટર જે છે એક વસ્તુ એવી છે કે ચુંબકીય ઊર્જા જે છે એ સંગ્રહ કરી શકે છે, બરાબર? એની પહેલા આપણે કયો છેડો ધન લેવો, કયો છેડો ઋણ લેવો? કારણ કે આની અંદર તમને એક શબ્દ એવો આવશે કે ઇન્ડક્ટરની અંદર જ્યારે ચુંબકીય ઊર્જા ઉત્પન્ન થશે ને અને એને લીધે જે પ્રેરિત EMF મળે એનું નામ આપવામાં આવે છે બેક EMF. બેક EMF કોને કહેવાય? તો કે ધારો કે મારી પાસે બે ગુચડા છે. જોજો બરાબર. આમ તીર તોડું બેટરીમાં, આ ચલિત બેટરી કહેવાય. ચલિત બેટરી એટલે તો કે સમય સાથે પ્રવાહમાં સતત ફેરફાર થતો હોય. સમય સાથે પ્રવાહમાં સતત ફેરફાર થાય તો ફ્લક્સમાં ફેરફાર થાય તો પ્રેરિત EMF આપણને મળે. ખાલી પ્રવાહ પસાર કરે કાઈ નથી થતું. ધારો કે તેની અંદર પ્રવાહ છે I જેટલો પસાર થાય છે. બેમાં ચુંબકીય ક્ષેત્ર કંઈક ઉત્પન્ન થતું હોય. હવે અંદર કંઈક નવો પ્રવાહ મળશે જેને આપણે નામ આપવામાં આવે છે પ્રેરિત પ્રવાહ, બરાબર? હવે ધારો કે આમાં છે ને I વધે છે, આમાં I શું થાય છે? ઘટે છે. જ્યારે I વધે ને I ઘટે ને ત્યારે યાદ રાખજો ખાસ, I ને શું કીધું? પ્રવાહ જ્યાંથી દાખલ થતો હોય તે ધન ગણવાનો, બહાર નીકળતો હોય શું ગણવાનો? ઋણ ગણવાનો, બરાબર? પ્રેરિત થતો પ્રવાહ, જ્યારે તમે પ્રવાહ પસાર કરો નવો જે પ્રવાહ મળે એટલે તેને બેક EMF કહે છે. EMF જે મળે છે ને એનું પાછું EMF મળે છે એટલે બેક EMF. હવે જો યાદ રાખજો ખાસ, આઈથી હું પ્રવાહ વધારો, મેં તમને એક નિયમ કીધો હતો. શું નિયમ કીધો હતો? કે જો તમારી પાસે ફ્લક્સમાં વધારો થતો તો લાગુ પાડેલા ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં પ્રવાહ પસાર થાય, અને ફ્લક્સમાં જો ઘટાડો થતો હોય તો લાગુ પાડેલા ચુંબકીય ક્ષેત્રની દિશામાં પ્રવાહ પસાર થાય. હું આ પ્રવાહ I ને શું લીધું? વધે છે. તો I માં વધારો થતો હોય ને તો એનો મતલબ એવો કે ફ્લક્સમાં વધારો થતો હોય. તો ફ્લક્સમાં જો વધારો થતો હોય તો લાગુ પાડેલું ચુંબકીય ક્ષેત્ર જે છે, અત્યારે ધારો કે પ્રવાહ આમ પસાર થાય છે તો લાગુ પાડેલું ચુંબકીય ક્ષેત્ર તમને આમ મળતું હોય તો એની વિરુદ્ધ દિશામાં પ્રવાહ મળતો હોય. એટલે નવો પ્રેરિત થતો પ્રવાહ કયો થાય? I ડેશ. તો I ડેશ બરાબર શું લખાય? પ્રેરિત પ્રવાહ જે સાચા પ્રવાહનો વિરોધ કરે છે. સાચા પ્રવાહનો શું કરે છે? વિરોધ કરે છે. કહેવાનો મતલબ શું ખબર? ધારો કે તમે જે પ્રવાહ છે એ દિશામાં પ્રવાહ વધારતા જાઓ, I વધારતા જાઓ, તો વધારતા જાઓ તો હવે તમારે સ્ટેબલ કરવા માટે શું કરવું પડે? વિરુદ્ધ દિશામાં પ્રવાહ પસાર કરવો પડે. તો એક પ્રવાહ કેવો થઈ જાય? સ્ટેબલ થાય. તો I વધતું હોય ને તો પ્રવાહ જે છે એમાં કેવો પસાર થાય? વિરુદ્ધ દિશામાં. એટલે પ્રેરિત નવો જે પ્રવાહ મળે ને, પ્રેરિત પ્રવાહ જે સાચા પ્રવાહનો વિરોધ કરે. તો I થી પ્રવાહ બહાર નીકળો કે નહીં? અહીંથી બહાર. તો જ્યાંથી બહાર નીકળતો હોય તો I માઈનસ થાય, I કેવું થાય? પ્લસ થાય. ચાલે એવો, બરાબર? ઈ વસ્તુ આને સમજાવું તમને. ધારો કે પ્રવાહ શું થાય છે? ઘટે છે. તો ઘટે છે તો શું કીધું? લાગુ પાડેલા ચુંબકીય ક્ષેત્રની દિશામાં પ્રવાહ લેવો. તો અત્યારનું પ્રવાહ આમ જ મેં લીધું હોય તો એની દિશામાં જ આવશે પ્રવાહ, જે આપણે આ દિશામાં મળશે I ડેશ. તો I ઘટે તો મારા અહીં શું લખાય? I ડેશ પ્રેરિત પ્રવાહ જે સાચા પ્રવાહની દિશામાં મળે છે. પ્રેરિત પ્રવાહ જે સાચા પ્રવાહની શું મળે છે? દિશામાં મળે. તો અહીંથી પ્રવાહ તમે એન્ટર કરતા હોય તો આ ધન આટો થશે. જો જે આ ઋણ થયું, આ ધન થયું, આ ધન થયું, આ શું થયું? ઋણ થયું. અહીં તો ખાલી એટલું કીધું છે આપણે કે પ્રવાહ અંદર જતો હોય ધન ને બહાર નીકળતો હોય માઈનસ, પણ બે
પરિસ્થિતિ આવે, જો સમય સાથે પ્રવાહના મૂલ્યમાં વધારો થતો હોય, બરાબર, તો સમય સાથે પ્રવાહના મૂલ્યમાં વધારો થતો હોય તો તમે લાગુ પડેલા પ્રવાહનો વિરુદ્ધ દિશામાં પ્રવાહ લેવો, અને જો સમય સાથે પ્રવાહના મૂલ્યમાં ઘટાડો થતો હોય તો તમે લાગુ પડેલા જે પ્રવાહ છે એની દિશામાં પ્રવાહ લેવો. હવે એક વસ્તુ જો અહીંથી તમે આમ લાગુ પાડો છો એટલે પ્રવાહ વધતો જાય છે, તો સતત વધારો થતો હોય તો સ્ટેબલ કરવા માટે એની વિરુદ્ધ દિશામાં પ્રવાહ તમારે પસાર કરવો પડે, બરાબર. હવે અહીંથી તમે જે પ્રવાહ પસાર કરો છો એમાં તો ઘટાડો થાય છે, તો સતત ઘટાડો થતો હોય નાના જેટલો કરવા માટે તો એની દિશામાં તમારે શું કરવું પડે, પ્રવાહ પસાર કરવો પડે. તો કાર્ય જે થશે ને, સોરી, જે તમને પ્રેરિત EMF જે પાછું મળશે પ્રેરિત પ્રવાહને લીધે, બરાબર, એને શું કહેવામાં આવે છે, બેક EMF. બેક એટલે પાછો જે પ્રવાહ જે મળતો હોય એને લીધે જે EMF મળતો હોય એને બેક EMF કહેવામાં આવે છે. વિરોધ કરે છે અને શું કરે છે, બેક EMF. જો આયા તો આ મળતો જ તો, પણ એનો વિરોધ કરે તો સ્ટેબલ થવા માટે એ બેક EMF જોઈએ, તો પાછું EMF ઉત્પન્ન થાય. આયા તો આમ જતો જ તો, હવે એની દિશામાં જ પાછું વધારે ધક્કો મારવા અથવા આના જેટલું કરવા માટે પાછું શું જોઈએ આપણી પાસે, બેક EMF. એટલે એનું નામ શું પાડવામાં આવેલું છે, બેક EMF એવું પાડવામાં આવ્યું છે. નોન સ્વરૂપે જે લખવું તો ભલે, ન લખવું તો કાઈ, બરાબર, છૂટ તમને. હવે આગળ વધીએ, એક મિનિટ. ચુંબકીય ઊર્જા કીધી, જો તો એક વસ્તુ યાદ રાખજો, કેપેસિટર છે ને એ વિદ્યુત ઊર્જા સંગ્રહ કરવા માટેનું એક ઉપકરણ છે. અને એમાં વિદ્યુત ઊર્જા સંગ્રહ થાય. જો વિદ્યુત ઊર્જા કેટલી સંગ્રહ થઈ ગઈ, આ લોકો લખાય કેપેસિટર વિદ્યુત ઊર્જા સંગ્રહ કરે અને ઇન્ડક્ટર ચુંબકીય ઊર્જા સંગ્રહ કરે. કેપેસિટર માટે ઊર્જા તમને મળી જાય 1/2 c² અથવા લખવું હોય q²/2c અથવા લખવું હોય તો qE/2. આવી ઊર્જા આપણે પ્રાપ્ત કરી, બરાબર. u = 1/2 c² = q²/2c અથવા qE/2. અહીં તમને આ છે ને એ કેપેસિટર હોય તો એની અંદર સંગ્રહિત ઊર્જા કોણ હોય, વિદ્યુત ઊર્જા. એવી રીતના ઇન્ડક્ટર ની અંદર એક ઊર્જા શું છે, ઇન્ડક્ટર છે એ સંગ્રહિત ઊર્જા કરે, પણ કેવી, ચુંબકીય ઊર્જા સંગ્રહિત કરવા માટેનું ઉપકરણ ઇન્ડક્ટર અને વિદ્યુત ઊર્જા સંગ્રહ કરવા માટેનું ઉપકરણ એટલે કોણ થશે, કેપેસિટર. તો આ જે ઇન્ડક્ટર છે એની અંદરથી ધારો કે આપણે I જેટલો પ્રવાહ પસાર કરીએ છીએ. કેટલો પ્રવાહ પસાર કરીએ છીએ, I જેટલો એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરે છે. હવે મારે એક એવો પ્રવાહ લેવો છે સૂક્ષ્મ વિદ્યુત પ્રવાહ, એટલે કે DI જે વિદ્યુત પ્રવાહ જે છે ને તેની સાથે સંકળાયેલું એની સાથે જે પ્રેરિત EMF માં જે ફેરફાર થાય છે એના માટે લેવું છે. તો ધારો કે I જેટલો પ્રવાહ પસાર કરતો હોય ત્યારે જે પાવર મળે છે આપણે P = ε/I. મારે પહેલા શું કરવું છે, સૂક્ષ્મ I જેટલા પ્રવાહ માટે નહીં લેવો, સૂક્ષ્મ વિદ્યુત પ્રવાહ માટે પાવર મેળવો. તો પાવર એટલે હું અહીં લખી શકું dW/dt, એકમ સમયમાં થતું કાર્ય એટલે પાવર, બરાબર. એપ્સિલોન એટલે તો પ્રેરિત EMF છે, L dA શું લખાય, dt. આ I dt કેન્સલ થઈ જાય તો dW = L I di. તો મારે એવું કહેવાય કે જે સૂક્ષ્મ પ્રવાહ હું પસાર કરું છું તે સૂક્ષ્મ પ્રવાહને પસાર થવા માટે થતું કાર્ય કેટલું, તો કે dW = Li × dA. ખ્યાલ આવ્યો, બરાબર. આ કાર્ય જે છે ને ઈ બેક EMF વિરુદ્ધ એને કાર્ય કરવું પડે. જો ઈ કરેલું કાર્ય ચુંબકીય ક્ષેત્રમાં થયું, ઈ કરેલું કાર્ય જો ચુંબકીય ક્ષેત્રમાં થાય ને તો ઈ ઊર્જા છે ને ચુંબકીય ઊર્જા સ્વરૂપે શું થાય, એમાં સંગ્રહિત થાય. જે ઊર્જા છે એ ચુંબકીય ઊર્જા સ્વરૂપે શું થાય, સંગ્રહિત થાય. તો કાર્ય છે એ dW = Li × di જેટલું છે, બરાબર. હવે આ કાર્ય જે છે મારે બેક EMF વિરુદ્ધ શું કરવું પડે, કાર્ય કરવું પડે. તો બેક EMF વિરુદ્ધ કાર્ય કરવું, ટૂંકમાં મારે કહેવાનો મતલબ એ છે કે આ સૂક્ષ્મ પ્રવાહ માટે થતું કાર્ય એટલું છે. તો મેં પ્રવાહ ટોટલ કેટલો પસાર કર્યો, તો 0 થી I સુધીનો પ્રવાહ પસાર થયો. કુલ કાર્ય કેટલું થાય, 0 થી I × dW. ટૂંકમાં બેક EMF વિરુદ્ધ કાર્ય કરવું પડે. બેક EMF આમ ઉત્પન્ન થતું હોય તો એની વિરુદ્ધ દિશામાં કાર્ય કરવું પડે. કારણ કે આ પ્રવાહને લીધે આના લીધે ઉત્પન્ન થતો જે પ્રવાહ છે એ I ડેશ હોય, તો આને લીધે તો I છે જ. તો આ બે કેવા થાય, બીજા વિરુદ્ધ
0 થી I dw એટલે li શું લખી શકાય di આવું લખી શકાય. હવે l ને બહાર લેવો તો ઇન્ટિગ્રેશન 0 થી I into dl તો અહીંયા l I2/2 0 થી I પેલા I મૂકો તો યુ સ્ટેપ વધે તો મને અત્યારે w બરાબર કાર્ય કેટલું મળશે 1/2 li² મળશે. તો કરેલું કાર્ય ઇન્ડક્ટર ની અંદર I જેટલા પ્રવાહને લીધે કરેલું કાર્ય જે છે તે ઊર્જા સ્વરૂપે ઇન્ડક્ટર ની અંદર ચુંબકીય ઊર્જા સ્વરૂપે ઇન્ડક્ટર ની અંદર શું સંગ્રહિત થાય છે. તો આ જે કાર્ય છે ને એ મારી પાસે શું થઈ એક પ્રકારની ઊર્જા 1/2 શું લખાય li². અહીં કે તમારે મળ્યું 1/2 c² એવી રીતના આ કાર્ય કેટલું મળશે 1/2 li² જેટલું શું પ્રાપ્ત થશે કાર્ય પ્રાપ્ત થશે. આ જે કાર્ય પ્રાપ્ત થયેલું છે તે ચુંબકીય ઊર્જા સ્વરૂપે એની અંદર શું થશે સંગ્રહિત થશે. કે લેવો બરાબર તો w બરાબર 1/2 li² તો u બરાબર શું મળ્યું 1/2 li². કે લેવો બરાબર. હવે આગળ વધીએ તો આપણે એક દાખલો લઈ લઈએ બરાબર. જે સ્વાધ્યાયનો છે આપણી પાસે 10મો દાખલો છે. એક મિનિટ. ઉદાહરણ છે સ્વાધ્યાયનું નહીં બરાબર. ઉદાહરણ નંબર 10 છે. શું છે જો પહેલું પૂછ્યું છે આપણે ચુંબકીય ક્ષેત્ર B ક્ષેત્રફળ A અને સોલેનોઇડની લંબાઈ L ના પદમાં સોલેનોઇડમાં સંગ્રહિત ચુંબકીય ઊર્જા માટેનું સૂત્ર મેળવો. હવે ચુંબકીય ઊર્જા માટેનું સૂત્ર આ જે મળ્યું ને આપણે બરાબર 1/2 li². ઈ આપણા માટે આવું છે તો u બરાબર 1/2 શું છે li². આ તો મારે એવું કહેવાય આત્મપ્રેરકત્વ અને વિદ્યુત પ્રવાહના સ્વરૂપમાં u મળે છે. આત્મપ્રેરકત્વ અને વિદ્યુત પ્રવાહના સ્વરૂપમાં તમને એવું કીધું કોના સ્વરૂપમાં ચુંબકીય ક્ષેત્ર ક્ષેત્રફળ અને લંબાઈના સ્વરૂપમાં B A અને L ના સ્વરૂપમાં મેળવ્યું છે. તો L ના સ્વરૂપમાં મેળવ્યું તો લાંબા સોલેનોઇડ માટે જો આ દાખલો છે ને સૌથી ઇમ્પોર્ટન્ટ છે. બોર્ડની અંદર ઘણી વખત દાખલો પૂછાઈ ગયો બરાબર. દાખલાની અંદર કાઈ નથી. હવે મારે આ એવું હોય તો 1/2 L એટલે શું લખી શકાય આ લખાય μ0 સ્મોલ n સ્ક્વેર A into L આવું લખાય જો μ0 n સ્ક્વેર A into L. તો A અને L નું સ્વરૂપ આવી ગયું આમાં બરાબર. ચાલો આગળ વધીએ. તો પ્રવાહ જે છે એ કેવી રીતના લખશું તો B બરાબર μ0 ni ઉપરથી B બરાબર μ0 ni ઉપરથી કારણ કે B તો પણ છે I બરાબર શું લખાય B ના છેદમાં μ0 n લખાય દો એનો I શું થાય સ્ક્વેર બરાબર. I ને કરતા કરો તો B બરાબર μ0 n કારણ કે આ પ્રવાહ કેવો છે જે સોલેનોઇડમાં પસાર થતો હોય છે. તો I મને મળશે શું B²/2 μ0 into A into L. જો જી એક μ કેન્સલ થઈ જાય એક છેદમાં વધી જાય આ 2 m આ n² છે આ n² એ કેન્સલ થઈ જાય A into L લીધું અને આ શું લીધું B². તો આટલું મને મળશે આમાં બરાબર. આ શું લીધું જો જી આ તો અચળાંક છે મેં લીધો આ B A અને L ના સ્વરૂપમાં ચુંબકીય ઊર્જાનું સૂત્ર B²/2 μ0 A into L. ક્યાં MCQ જેવો પૂછાય કે તમને ચુંબકીય ક્ષેત્ર આટલું આપેલું છે લંબાઈની આટલી છે ક્ષેત્રફળ આનું આટલું છે તો ઈ એક ઇન્ડક્ટર તરીકે કામ કરે છે તો એની અંદર સંગ્રહિત ઊર્જા ચુંબકીય ઊર્જા કેટલી હશે તમારે કહેવાનું B²/2 μ0 into A into L જેટલી હશે. પછી તમને એવું પૂછે કે તમારી પાસે જે પૂછ્યું છે એનું આત્મપ્રેરકત્વ L જેટલું છે અને એમાં પસંદ પ્રવાહ એટલો છે તો એમાં ઊર્જા કેટલી સંગ્રહ થાય તો ડાયરેક્ટ લખી નાખવાનું 1/2 li² ઉપરથી તમે ડાયરેક્ટ લખી શકો. બીજો પ્રશ્ન પૂછ્યો છે IAQ. બીજો શું પૂછ્યો છે એકમ પદની અંદર ચુંબકીય ઊર્જા
એકમ કદ દીઠ ચુંબકીય ઊર્જા જેને કહેવામાં આવે છે ઊર્જા ઘનતા. એકમ કદમાં જે ઊર્જા સંકળાયેલી હોય ઊર્જા ઘનતા કહેવાય. તો આ ચુંબકીય ઊર્જાને કેપેસિટરમાં સંગ્રહિત સ્થિતિ ઊર્જા ની સાથે કેવી રીતે સરખાવી શકાય? ચુંબકીય સ્થિતિ ઊર્જાની સાથે કેવી રીતે સરખાવી શકાય? બરાબર. તો પહેલા હું તો શું મેળવું છું? એકમ કદમાં ચુંબકીય ઊર્જા ઘનતા, એટલે ઊર્જા ઘનતાને આપણે ρ b વડે કહેશું. ρ b કેટલું થશે? તો કે UB r UB કહેવાય. UB by V જેટલું થશે. તો અહીંયા મારી પાસે UB by A into શું લખાય? L લખાય. તો અહીંયા V square by 2 mu 0 into A into L અને ઉપર A into શું લખાય? L. આ બે કેન્સલ થઈ જાય. તો વધ્યું શું? V square by 2 mu 0. તો હું અહીંયા આવું લખી શકું કે ρ b ઊર્જા ઘનતા ચુંબકીય ક્ષેત્ર માટે V square by 2 mu 0 અને વિદ્યુત માટે ઊર્જા ઘનતા ρ e બરાબર 1/2 એપ્સિલોન 0 E સ્ક્વેર આવું છે. તો આ તમને એવું કીધું આમાં છેલ્લે કેવી રીતના તમે એની સરખામણી કરશો? તો મારે અહીં લખી શકાય શું? ઊર્જા ઘનતા બંનેની ઊર્જા ઘનતા એ બંનેના ક્ષેત્રના વર્ગના સમપ્રમાણમાં છે. બંને ઊર્જા ઘનતા આ થઈ ચુંબકીય ક્ષેત્ર માટેની, આ થઈ વિદ્યુત માટે. બંનેના ક્ષેત્રો એટલે આમાં ચુંબકીય ક્ષેત્ર B આવે, આમાં ક્ષેત્ર E આવે. એટલે મેં ચોપટ નથી કરી. ક્ષેત્ર એટલે વિદ્યુત માટે એટલે વિદ્યુત ક્ષેત્ર, ચુંબક માટે એટલે ચુંબકીય ક્ષેત્ર. ક્ષેત્રના વર્ગના તો આ અંશમાં છે, આ અંશમાં છે. એ બે ઉપર શું છે? વર્ગ છે. ના કેવો હોય છે? સમપ્રમાણમાં હોય. તો ρ b proportional B square એટલે કાઈ ρ e proportional શું લખાય? E square. આ બે આ તો અચળાંક છે બે, બરાબર. એ બે શું કરી લઈએ આપણે? સરખામણી કરી લઈએ, બરાબર. તો આ આપણે અહીંયા ઉદાહરણ નંબર 10 ઇન્ડક્ટર અને લાંબા સોલેનોઇડ માટેનું આત્મપ્રેરકત્વ ભણ્યા, બરાબર. આ સૂત્ર જે છે સૌથી અગત્યનું છે. આ સૂત્ર યાદ રાખવાનું છે, બરાબર. તો અહીં સુધી રાખીશું આપણે. થેન્ક યુ વેરી મચ.